રસ્તા જે જીવરાજ 4 રસ્તા કહેવાય છે ત્યાં ઊભા છીએ। અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ કે અહીંયા એક ભૂવો પડ્યો છે અને બીજો ભૂવો સામે પડ્યો છે અને એના કારણે વાહન ચાલકોને નાગરિકોને જે અવરજવર કરવામાં જે તકલીફ પડી રહી છે। આજે રજાનો દિવસ હોવા છતાં પણ આટલો જે ટ્રાફિક થઈ રહ્યો છે, નાગરિકોને જે હાલાકીનો જે સામનો કરવો પડે છે તેની પાછળ ફક્ત ને ફક્ત જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેઓના મળતિયા છે। કારણ કે અહીંયા જે વેજલપુર વિધાનસભામાં અને દક્ષિણ પશ્ચિમ ઝોનના જે વેજલપુર વોર્ડ છે, સરખેજ વોર્ડ છે, જોધપુર વોર્ડ છે અને મક્તમપુરા વોર્ડ છે, આ દક્ષિણ પશ્ચિમ ઝોનના તાબા હેઠળમાં આવતા વિધાનસભાના અને જે ઝોનના વિસ્તારો છે, વોર્ડ છે, આ વોર્ડના મેં અગાઉ પણ ભ્રષ્ટાચાર આરટીઆઈ કરી અને તમામ માહિતી અમે બહાર પાડેલી છે કે આ જે કાઉન્સિલર છે જે છેલ્લા 3 ટર્મથી વેજલપુરમાં જે ચૂંટાઈ આવે છે તેઓના મળતિયાઓ છે, એજન્સી અને કોન્ટ્રાક્ટરોને વારંવાર એકના એક જ આ જે ભૂવા પડે છે તેમાં કામગીરી સોંપવામાં આવે છે। આપણે જોયું કે અહીંયા જે જીવરાજ બ્રિજની નીચે પણ જે હોટલ છે ત્યાં પણ નીચે ભૂવો વારંવાર દર 1-2 વર્ષે પડે છે અને તેની કામગીરી પણ તેઓના અમુક ચોક્કસ મળતિયાઓને સોંપવામાં આવે છે। એટલે આ જે બધા તમામની વિરુદ્ધમાં અમે વિજિલન્સ તપાસ સોંપી અને આ તમામ ભ્રષ્ટાચાર જે આ પાપ જે છે તમામ ઇસમોને બહાર પાડવાના છીએ। અમારી સાથે શુભમભાઈ ઠાકર પણ જોડાયેલા છે। શુભમભાઈ શું કહેશો? ભાઈ, વેજલપુર વોર્ડમાં જે જીવરાજ 4 રસ્તા છે એ સૌથી મોટો ટ્રાફિકની સામનો કરે છે આખા વોર્ડમાં। અહીંયાથી એમ્બ્યુલન્સ પસાર થાય કેમ કે આગળ જ 2 થી 3 મોટી હોસ્પિટલો છે, ત્યાં આગળ આવો મોટો ભૂવો પડી જવો એક પહેલો પ્રશ્ન છે કે જે 3 ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર છે એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે છે, તેના લીધે આવી પરિસ્થિતિ છે અને આ જ કોન્ટ્રાક્ટર અહીંયા કામ નથી કરતા, 3 દાડા સુધી આવી જેસીબી મૂકે છે। કેમ ભાઈ? અહીંયાના લોકો ટેક્સ નથી ભરતા? કેમ તમને કોર્પોરેશન ટાઈમ લિમિટ નથી આપતી? જો આવનારા દિવસોમાં આનું યોગ્ય નિરાકરણ ના થયું તો અમે અમારી આખી ટીમ જોડે દક્ષિણ પશ્ચિમ ઝોનના એન્જિનિયરિંગ ખાતાને, દક્ષિણ પશ્ચિમ ઝોનના નગર વિકાસ ખાતાને ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને તેની સંપૂર્ણપણે જવાબદારી આ તંત્રની રહેશે અને કોર્પોરેશનની રહેશે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।